સવારે જોખમી થઈ ગઈ. પૂરાઈ ગયા અમે કોઈ એટલે એ આગળ પેટ્રોલની સાઈડ હોય. આ જ્યારે ઘટના ઘટી ત્યારે જે રીતે અવાજ આવ્યો જોરથી, મોટો બોમ્બ બ્લાસ્ટ થયો હોય એવી રીતે અવાજ આવ્યો હતો અને અમે લોકો તરત જ ત્યાં પહોંચી ગયા. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા, ફાયરવાળા અને પોલીસ બધા અંદર ગયા. પ્લેનમાંથી જે લોકો નીકળ્યા છે એનું હજુ કોઈ ઓળખ થઈ શકે એવી છે નહીં, પરંતુ જે ફ્લેટમાં ડૉક્ટર ક્વાર્ટર્સ હતું એમાં જે લોકો છે એને અમે ઘણા બધા લોકોને બહાર કાઢ્યા છે અને હોસ્પિટલમાં શિફ્ટ કરાવ્યા છે. અરે અહીંયા જ્યારે આવ્યા ત્યારે વિમાન ક્રશ થયેલું હતું નીચે. એ ટાઈમે અમે પહોંચ્યા એટલે અહીંયા કંઈ દેખાતું જ નહોતું, કારણ કે એવું બ્લાસ્ટ થયેલું ને જબરજસ્ત. કારણ કે અમે આવ્યા ત્યારે તો અમે તો અડધો કિલોમીટર તો પછી પાછા જતા રહ્યા. પાછા આવીને જોયું ત્યારે ખબર પડી કે જબરજસ્ત વિમાન હરગેલું હતું, કારણ કે નીચે આ દોડવાની જગ્યા નથી, પબ્લિક એટલી ઓમથી ઓમ હતું ને બધું ઉભા માર હતું. પછી ત્યાંથી અમે નીકળ્યા, જ્યારે પછી થોડું શાંત પડ્યું, એમ્બ્યુલન્સ આવ્યું ત્યારે અમે 10 બોડી તો મેં જ કાઢેલી છે અહીંયાથી. તમે વિડીયો હશે અમારા બધા ઉતારેલા છે, જોઈ લેજો તમે.